તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 10. બધાને ગુડ મોર્નિંગ. અને મારો અવાજ કદાચ ખરખરો થઈ ગયો છે. એનો રીઝન એક જ છે કે કાલે આખો દિવસ હું લગ્નમાં હતો અને અહીંયા પણ મારી તબિયત થોડી સારી નથી, એટલા માટે હું ઘરે આવી ગયો છું. બીકોઝ છોકરાની જાન હતી. છોકરાની જાન અહીંયાથી જુનાગઢ થી રાજકોટ જવાની હતી, પણ હું ના ગયો બીકોઝ મારી એટલી કેપેસિટી જ નથી, એટલા માટે. અને હું પાછો ઘરે આવી ગયો છું અને મેં લીધો છે નવો ફોન. નવા ફોન નું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સરસ લાગ્યો. સરસ લાગ્યું. કેટલાનો ફોન છે? મને કઈ ખ્યાલ નથી. હમણાં કીધું ને પાછા કઈ ખ્યાલ ભૂલી નથી. ગઈ. તો મારો જે જૂનો ફોન હતો 14 Pro Max એ મેં વેચી દીધો છે અને એમાં ઘણું બધું ડખા હતા, સો એટલા માટે. અને મેં લઈ લીધો છે 15 Pro Max અને સારી વાત છે. અને સેકન્ડમાં જ લીધો છે, નવો નથી લીધો. અને હવે હું એમાંથી શૂટ કરીશ, તો તમને લોકોને કદાચ ક્લિયરિટી વાઇઝ થોડો ઘણો ઇમ્પ્રુવમેન્ટ લાગે. બાકી મેજર જે 360માં જોવાના છે ક્લિયરિટીમાં, એને કંઈ જ મેજર ડિફરન્સ લાગશે નહીં, બરાબર છે. પણ ફોનની ક્લિયરિટી વાઇઝ અને ફોનનું ઝૂમ ને બધું બહુ જ સારું છે, એટલા માટે હું તમને બેટર વસ્તુ દેખાડી શકીશ. તો કંઈ નહીં, બન્યા રહેજો બ્લોગમાં. અને આજે મારો બીજો પણ ફોન આવ્યો છે, એનું પણ આપણે અનબોક્સિંગ કરીએ અત્યારે. અને સૌથી પહેલા બધાને બાને એને થોડું મળી લઈએ. ઓમ શાંતિ, ગુડ મોર્નિંગ. कैसे हो आप? अच्छी हो? बोलो. क्या कहूँ, मुझे तो कुछ याद नहीं है. तुमको तो सब कुछ याद ही नहीं होता है. जब ये पूछते हैं तभी कुछ याद नहीं है, कुछ याद नहीं है. ये रियो ने क्या किया आपके साथ? क्या रियो ने ये किया. વગાડ દિયા. એને બધી ખબર પડે. હાડો ને બધી ખબર પડે. હજી તપાસ કરી જાય કાયમ. હા, જો શું કે જો દેવા દે, તારાથી જ લાગ્યું. નીકળ આમ હોય જા, કઈ વાંધો નહીં. અને મને મારા મમ્મી ને મારા પપ્પા ને એવું કે ખોટા રૂપિયા ના બગાડ, એટલા બધા પૈસા મોબાઈલમાં ના નખાય. પણ મારું એક જ કામ છે મોબાઈલથી, અને મોબાઈલથી જ બધી વસ્તુ સારી તમને દેખાડી શકું અને મોબાઈલથી જ હું બધું કરી શકું છું. કેમેરો ને બધી મારી પાસે છે, પણ એ કેવું કે સમટાઈમ્સ યુઝ કરવા જેવું છે. હવે જનરલી કેવું, કેમેરામાં બી હું બ્લોગ શૂટ કરી શકું છું, પણ એના માટે થોડા વધારે ઇક્વિપમેન્ટ જોઈએ. બટ એના માટે કોઈ અત્યારે ખર્ચો કરવો છે નહીં. અને એ કેવું કે ભારે પણ પડે, હાથ બી દુખી જાય તમારો, અને પ્લસ એડિટિંગ પણ એનું થોડું અઘરું પડે. અને આ તો મોબાઈલમાં બધું ઓફ થઈ જાય, એટલે વાંધો નથી આવતો. ત્યારે મમ્મી પાસે જઈએ આપણે. તો મમ્મી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. બરાબર. શું પૈસા બચાવો ને વધારો ને તો હું છે ઘડીએ મોબાઈલ બદલાવ પૈસા નાખાને. પણ તમને બધા લોકોને ખબર છે કે મારું કામ મોબાઈલ થી છે. ઈ તો બરાબર છે, બરાબર છે. તો પછી મોબાઈલ થી મારે આ લોકોને સારું બતાવવાનું હોય, બરાબર. મારે આમ 5x ઝૂમ કરવું હોય, બરાબર. તારી ડાયરેક્ટ કંઈક દેખાડવી હોય મારે, તો પછી આ કામ લાગે મને. ઈ તો બરોબર છે, તારે કામ આના ઉપર તો કામ છે બધું, પણ તો એમને એમ થાય કે આવ ખોટા ખર્ચા થાય એવું. તો ભાઈ એમાં શું થાય, દવાખાનામાં નાખવા પડે, આ તે નાખવા પડે, એના કરતા તો સારી વસ્તુ છે કે હું મારા કામમાં વાપરું. પણ તો એ થોડુંક એમ થાય કે એમાં હું હોય 14 માં 50 માં 14 માં 50 માં શું ફેર? એમાં ફેર કઈ નથી, પણ મારો એક વર્ઝન અપડેટ થઈ ગયો. અને અપડેટ થઈ ગયો. ઓલા ફોનમાં તને લોચા ખબર હતા કેવા હતા. હવે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ સુધી નામ નહીં લેતો મોબાઈલ બદલા. સારું, વાંધો નહીં. 20 આવે ને સુધી નામ નહીં લેતો. ખબર નહીં તો 16 આવે તો હું પૂજા બે હરખો મેચિંગ કરી લઈએ. નહીં હવે કઈ જરૂર નથી બદલાવાની. મેચિંગ તો કરવું પડે ને. નહીં હવે 2000 કેટલા આ 15 છે ને, 16 17 18 19 20 સુધી નામ નથી લેવાનું મોબાઈલ નું તારે. સારું, 26 માં 30 માં લેવાનું છે. હા, જા દે. એટલે આવું બધું ચાલતું હોય, બધાના ઘરમાં હોય, આવું કઈ વાંધો નહીં. પણ મારો બીજો ફોન આવ્યો હતો, એને આપણે અનબોક્સિંગ કરીએ. કારણ કે બાને હરક બહુ છે. બીજો ફોન જોવો ને તમારે? હા, હરક તો એનો જ છે કેટલા દીથી. એ કે પેલો ફોન ન આવ્યો. આવી ગયો બા, આજે આવી ગયો. હું તમને બતાવું, ચલો. આવી જ જાય ને. અસલ થઈ ગયો. અસલ નહીં, નવો જ આવ્યો. ટીકડી પેક છે તો. અને એવો નહીં, એનાથી નવો હમણાં 13 તારીખે જ નીકળો ઈ. તો ગાઈસ, આ આમાં છે મારો ફોન. આપણે અનબોક્સ કરીએ, ચલો. શ્રી ગણેશાય નમઃ. वाह भाई वाह. ओपन करते हैं, यहाँ से सील ओपन होगा. ये रहा फोन बा हमारा. ओहो, आयो मारो वालीड़ो आयो. हैं 12R મંગાવ્યો છે. 12R મતલબ એને આપવો જ પડે ઓફકોર્સ, કે મારો ફોન બગડી ગયો હતો એટલા માટે. જે થાય સારા માટે જ થાય ખરેખર. તો ગાઈસ, આ વસ્તુ મને બહુ જ સારી રીતે સમજાઈ ગઈ કે જે થાય સારા માટે થાય. બીકોઝ એનું રીઝન એ છે કે મારી પાસે હતો 8 Pro, અને 8 Pro માં છે ને ડિસ્પ્લે પેલી લેટી આવી ગઈ હતી. ઓફકોર્સ જે લોકો જોવે છે રેગ્યુલર બ્લોગ, એ લોકોને ખબર છે. તો હું ત્યાં ગયો
અને મને 25,000 નો મેં લીધો હતો, મને 35,000 નું વાઉચર મળ્યું. એટલે ડેફિનેટલી કે ફોન મેં બહુ સાચવીને વાપર્યો. મારા બધા ફોન મેં પહેલેથી જ્યાં સુધી લીધેલા છે ને બધા ફોન હજી સુધી એઝ ઇટ ઇઝ મારી પાસે પડ્યા છે. અને પ્લસ કેવું કે મેં જે ફોન અત્યારે બી પરચેસ કર્યો હતો ને એ ફોન છે ને પેલા એવા ફેલાતી હતી વાત કે વાઉચર એમાં નહીં ચાલે ટૂંકમાં. તો આ ચાલી ગયું ને મને નવો પીસ, અને આ 13 તારીખે લોન્ચિંગ થયું ને આ જ પીસ મને મળી ગયું ફાઇનલી. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. હાય હાય. પેલા તો આમાં જોઈએ, આમાં તો કેસ છે. વાહ કવર હોય ને, કવર છે આમાં. કવર બાદ જોઈ લો કેટલું સરસ કવર છે. એ તો દઈએ જ ને ફેસિલિટી બધી, પૈસા દઈ લે એટલા. અત્યારે પૈસાથી બધી તારો જીવ હાલો, મારો તો જીવનો હાલો એટલો રૂપિયા. અત્યારે ખરેખર પૈસાથી દરેક વસ્તુ મળી શકે છે તમને. પૈસા કમાવામાં ધ્યાન આપો. હાય 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 હાય. વાહ દોસ્ત વાહ. યાત્રામાં મારા દીકરાનો ફોન વ્હાઈટ કલર સારા નીકળ્યા. થેન્ક યુ સો મચ ભગવાન. હર હર મહાદેવ. તો ફાઇનલી ફોન ચાલુ થઈ ગયો છે. હવે ફોન કેવો છે તો હું તમને હમણાં ઓપન થયા પછી હું તમને કહી શકીશ. નીચેની બાજુ સિમ ઇન્જેક્ટર આવે છે, ટાઈપ સી પોર્ટ આવે છે, નીચે સ્પીકર આવે છે અને 3 કેમેરા છે. 3 કેમેરા તો કયા કયા છે મને નહીં ખબર. અને ઉપરની સાઈડ આવું કંઈક આવે છે અને ચાલુ થઈ ગયું. હેલો તો ગાઈઝ, અત્યારે વાગવામાં થયા છે 12:30 અને મારો ફોન મેં ઓપન કરીને જોઈ લીધો છે. બહુ જ સરસ ફોન છે, સારો ફોન છે. અને મતલબ મેં તો જે 8 Pro યુઝ કર્યો એના પછી મને આ બહુ સારો લાગ્યો. આ લોકો જમવા માટે બેસી રહ્યા છે અને જમવામાં શું છે હું તમને કહું. અને આજે હું નીકળી રહ્યો છું અમદાવાદ માટે. પૂજાને સરપ્રાઈઝ આપવી છે કારણ કે મેં 15 Pro બી બદલાવ્યો છે અને પેલો 12 બી લીધો છે. તો એને બંને ફોન એને દેખાડવા છે. અને પ્લસ ઓચિંતાનો હું ત્યાં જઈશ એટલે એ શોખ થઈ જશે. તો એ રીતનું મેં કંઈક વિચાર્યું છે. હવે જોઈએ. બાકી હું તો બહુ જ એક્સાઇટેડ છું ત્યાં જઈને એના રિએક્શન જોવા માટે. ચલો આપણે જઈએ જ આજે. કન્ટિન્યુ કરો અહીંયા બધું જમવાનું. જમવામાં શું છે એ તો કહી દે. ઓહો હો માય ગોડ. જમવામાં તો ભરેલા રીંગણા બટેટાનું શાક છે, રોટલી હશે, ભાત હશે. આજ છે સંભારામાં કઈ નથી. ગાજર તો કેટલા દીખ્યા ખાય એટલે પછી પાપડ શેકી નહીં ખાય. સારું કઈ વાંધો નહીં. ફોન આવે છે. દાદા શું કહેશો? એ બધા જમવા માટે બેઠા છે. જમવાની તૈયારી ચાલે છે. હા હા સારું છે. ભાઈ અમદાવાદ વાળી બસ ક્યારે આવશે? તો ગાઈઝ હું અત્યારે અમદાવાદ માટે નીકળી રહ્યો. જોઈ લો અવાજ. તો અત્યારે હું અમદાવાદ. ગજબ ભાઈ ગજબ. પણ મને બસ મારી છે કે નહીં ખબર નથી અત્યારે તો. અને હું નીકળી રહ્યો છું. પૂજાને ખબર નથી, કોઈને ખબર નથી. અને ઘરેથી થોડું સામાન પેક કરવાનું ને એવું હતું એટલા માટે ઘરે બ્લોગ શૂટ ના થયો. બટ જલ્દી નીકળવું પડ્યું. કાકા મને મૂકવા માટે આવ્યા હતા અને એ જતા રહ્યા છે. અને પહેલી વાર હું બપોરે નીકળીશ અને રાત્રે પહોંચીશ. એટલે પૂજાને શક તો જરાય છે જ નહીં. પણ હવે જોઈએ. જોતા રહેજો તમે લોકો. કદાચ તું જયારે સરપ્રાઈઝ આપીશ ને ત્યારે રિએક્શન જોવા જેવા હશે. એટલો મોટો ખર્ચો કરવાની શું જરૂર હતી? યા એક શોખ હતો તો લઈ લીધો ને. લાઈફમાં શોખ હોય તો પૂરો કરી લેવો. ભલે ગમે ત્યારે શું ખબર ફટાકીઓ થઈ જાય. બટ હા, શોખ પણ એ પ્રમાણે કરવો કે મની હોય ત્યારે. બરાબર છે. પાછળનું થોડુંક સેવિંગ હોય. આ તે આંધળા ખર્ચા ના કરવા. મારા આંધળા ખર્ચા છે થોડા ઘણા. બટ તો પણ મને ખ્યાલ છે ત્યાં સુધી કે હું મારું એવું છે કે હું એમ કહું ને કે હું વાપરું તો જ મારી પાસે આવે. એટલે હું વાપરું પછી મારી પાસે કામ આવે એવું છે મારું. બટ કઈ નહીં, હું નીકળું છું. તડકો બહુ જ છે અત્યારે. બપોરનો ટાઈમ છે એટલા માટે. અને આ બસ છે મારી કેશોદ અમદાવાદ. 3:10 ની વાર છે અને હું નીકળી ગયો છું. ચલો હવે ક્યાંય સ્ટોપ આવે તો મળું તમને. અને આ ભાઈ છે માનવ. યુટ્યુબ જોયો છે? યુટ્યુબ નથી જોતો તો તું જોજે. તું આવીશ એમાં. હા ને? હાય કહી દે બધાને. હાય. શું નામ છે તારું? માનવ. અટક શું છે? નરોડિયા. શું વાત છે? હાય. ફ્રેન્ડ બનાવીશ ને મને? હા ને? સરસ સરસ. કઈ વાંધો નહીં, મળ્યા. મને સારો એવો ફ્રેન્ડ મળી ગયો છે તો પહોંચી જઈશું. હા તો ગાઈઝ અત્યારે પડ્યો છે બ્રેક અને અત્યારે અમે લોકો પહોંચ્યા છે ચોટીલા સાઈડ. ભાઈ સાહેબ બહુ વાર લાગે છે. અત્યારે દિવસની મુસાફરી ખરેખર બહુ વાર લાગે એવી છે. રાત તો ફટ કરતી નીકળી જાય, દિવસ નથી નીકળતો ખરેખર. હવે અહીંયા જમવા માટે ઉભા રહ્યા છે તો થોડી વાર અમે જમીશું. ગાઈઝ મેં અત્યારે ઢોકળા મંગાવ્યા છે. બહુ બધું જમવું તો નથી, નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને પછી બેસી જઈશ. Remember to wash your hands. Remember to wash your hands. Every time you've been around playing with friends. Remember to wash your hands. Remember to wash with soap. Remember to. સો ફાઇનલી ગાઈઝ આઈ એમ ઇન અમદાવાદ ફાઇનલી. અને હવે મારા અહીંયાથી રેપિડો કરાવવી પડશે ને રેપિડો કરાવીને પછી હું ઘરે જઈશ. ને હવે એવું થાય છે કે હાશ આવી મુસાફરી બીજી વાર ના કરવી જોઈએ.
નાઇટની જ મુસાફરી કરવી જોઈએ કે ટાઈમ જ ના જાય યાર દિવસે તો કંઈ નહીં. હવે હું રેપિડો કરાવી લઉં, રેપિડો કરાવીને ઘરે જાઉં ને પછી પૂજાના અને એના રિએક્શન જોઈએ. પૂજાનો હજી સુધી એક બી કોલ તો નથી આવ્યો કે ક્યાં છે, શું કરે છે. મે બી કદાચ એ બહાર પણ હોઈ શકે અથવા તો એ કદાચ હજુ પણ શૂટમાં હોય, કંઈ નક્કી નથી. તો હવે હું ઘરે જાઉં, કારણ કે એને ફોન કરીને કહેવાશે તો નહીં કે તું ક્યાં છે, શું કરે છે. જોઈએ આપણે જઈએ. મારા તો ધબકારા ધબ થાય છે અને એનું રિએક્શન જોવું છે મારે કે કેવું છે કેવું નહીં. તમે લોકો જોતા રહેજો યાર, મજા આવશે. ચલો જઈએ આપણે ઘરે. 9186. ચલો તો ગાડી લેવા માટે આવી ગઈ છે. નીકળી હવે. soap. When you wash your hands after blowing your nose, remember to wash with soap. And count to 20 and leave. તો ગાઈઝ હું અત્યારે સોસાયટીમાં પહોંચી ગયો છું અંદર. Cover your cough and then wash your hands. તો કંઈ નહીં, હું પહોંચી ગયો છું અને પૂજાના રિએક્શન જોવા માટે કાલનો બ્લોગ પૂરો જોજો. આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. સો ફાઇનલી ગાઈઝ હું હવે ઘરનો ઘરનો જ છું. હા શાંતિ રાખ. ઘરે જઈએ અને અહીંયા સોસાયટી વાળા રહેવા નથી દેતા. અત્યારે વાગવામાં થયો છે 1 અને હું અને અત્યારે અમે લોકો જમવા And always count to 20 and leave.